આ મારો બનાસકોઠો જય માતાજી મિત્રો. તો આપણે મિની કેદારનાથ જતા હતા અને હવે આપણે આવી ગયા છે ઇકબાલગઢ અને અમારા બધા મિત્રો આવી ગયા છે. નાસ્તા પાણી બધું લઈ લીધું છે. તમે ડુંગળી લીધી છે અને આ નાસ્તો પણ લઈ લીધો છે. હા, તો હવે તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણે આગળ હવે મિની કેદારનાથ બતાવીએ છીએ. વિડીયોની અંદર જોઈ શકો છો. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે વિશ્વેશ્વર નદીમાં જઈ અને ચાલો બધું લોકેશન બતાવીશું તમને. ત્યાંથી આપણે આગળ મિની કેદારનાથ પણ જવાનું છે. તો એ પણ ત્યાંનું આપણે લોકેશન બતાવીશું તમને. તો વિડીયોની અંદર બન્યા રહેજો. શેર કરવાનું ભૂલતા ના. આજનું વાતાવરણ પણ બહુ સરસ છે. તો વિડીયોની અંદર બહુ મજા આવશે. તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે નાસ્તો કરીને આગળ નીકળ્યા હતા અને આ પુલ ઉપર આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બાજુની અંદર રેલવે દેખાઈ રહી છે. એક સાઈડમાં પુલ છે. મારા બીજા મિત્રો આગળ નીકળી ગયા છે. હવે આપણે આગળનું લોકેશન નદીમાં બતાવશું. હા, જોઈ લો તમે, રેલવે પણ જઈ રહી છે હોય છે. બહુ સુંદર નજારો લાગી રહ્યો છે. એક બાજુથી ગાડીઓ જાય અને એક બાજુથી રેલવે જઈ રહી છે. અહીંયા જૂની પડવાઓની જમાનાની ગાડીઓ પણ પડી છે. અહીંયા બોર્ડ મારેલું જ છે કેદારનાથ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ જવા માટે. તો જય માતાજી મિત્રો. તો આપણે આવી ગયા હતા આ જગ્યાએ કેદારનાથ જવા માટે સીધો રસ્તો છે. વિશ્વેશ્વર જવા માટે આ બાજુ વળી જવાનું છે. આ આગળ બીજું પણ બોર્ડ મારેલું છે વિશ્વેશ્વર મહાદેવ જવા માટે. અને અમારા ભાઈબંધો બધા આ જગ્યાએ આવી ગયા હતા. તો તમે જોઈ લો, આ આપણે સામે જે રસ્તો દેખાઈ રહ્યો છે એ રસ્તે થઈને આપણે વિશ્વેશ્વર મહાદેવે જઈ રહ્યા છીએ અને ત્યાંથી આપણે આગળ જવાના છીએ. મિત્રો જવું છે કાકાજી કે વિશ્વેશ્વર જવા માટે રસ્તો આપણે ઈ જ જવાનું. જવાનું તો અમે હવે વિશ્વેશ્વર જવા માટે નીકળી ગયા છીએ. જોઈ લો તમે, અમારા બાઇક આગળ જઈ રહ્યા છીએ. બાકા ચીકી બોલાઈ રહ્યા છે. અમારા મિત્રો તો મસ્તી કાઢી રહ્યા છે. જોઈ લો મિત્રો, રસ્તાની અંદર બહુ લોકેશન પણ સારું છે. વરસાદી મોસમ છે. ફરવાની બહુ મજા આવી જાય એવું છે વાતાવરણ. આગળ આપણે પુલવાળા ઉપરના રસ્તેથી નીકળવાનું છે. નીચેના રસ્તામાં બહુ પાણી ભરેલું પડ્યું છે. તો મિત્રો આપણે હવે ફાઇનલી વિશ્વેશ્વર નદીની અંદર આવી જ ગયા છીએ. આ પુલ છે. આ નદીની અંદર જો આ બોર્ડ મારેલું જ છે વિશ્વેશ્વર મહાદેવનું.
તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરાવીએ છીએ અને નદીમાં અત્યારે પાણી નથી, તમે જોઈ શકો છો. પાણીના તો ફાઇનલી હવે આપણે વિશ્વેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને સામે જો તમે નદી દેખાઈ રહી છે. અહીંયા થોડું કામકાજ ચાલુ છે. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. જય માતાજી મિત્રો, તો આપણે હવે આવી ગયા હતા વિશ્વેશ્વર મહાદેવના મંદિરે અને આ જગ્યાએ બાઇક આપણે પાર્કિંગ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આ આગળ આપણે નદી છે, પણ નદીની અંદર પાણી અત્યારે વહેતું નહીં, કેમ કે વરસાદ થોડો પડ્યો છે એટલે પાણી આવ્યું નથી. શિવના દરબારમાં આપનું સ્વાગત છે. તો આપણે હવે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને મંદિરની અંદર દર્શન કરી અને અમે પણ દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવે. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. મહાદેવ તમારી મનોકામના પૂરી કરે. તો દર્શન કરી લો તમે. ગણેશ ભગવાનના પણ દર્શન કરી લો. આપણે હવે ગેટના એન્ટરમાં થતાં જ જૂનું મહાદેવજીનું મંદિર છે, એ મહાદેવજીના પણ દર્શન તમે કરી લો. એક આપણે સૌથી સારામાં સારું મિત્રો, અમે તો મહાદેવજીના દર્શન કરી લીધા અને તમે વિડીયો અંદર મહાદેવના દર્શન કરી લો. તમારા જો દર્શન જય માતાજી. તો અમે મહાદેવજીના દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા અને આપણે હવે બાજુમાં નદીનો થોડો બતાવીએ. તો તમે જોઈ શકો છો કે આ નદીનો વિસ્તાર છે, પણ નદી અત્યારે ચાલુ નથી. તો આપણે નદી ચાલુ થશે એટલે એ વખતે પણ આપણે બીજા વિડીયોની અંદર તમને બતાવીશું. અને આ જગ્યાએ ઘણા બધા લોકો નાહવા પણ આવે છે. હવે આપણે દર્શન કરીને મંદિરની બહાર નીકળી ગયા હતા અને એક્ઝેક્ટ નદીની અંદર આવી ગયા હતા. તો અમારા મિત્રો તો મોજ કરી રહ્યા છે. એટલી શેટી ડૂબે જતી રહી. અરે કેવું થયું, ઘર જઈને આટા ગયેલા એવું થયું. ભાઈ લોકેશન કેવું લાગ્યું હોય? લોકેશન હોય તો એક નંબર છે. તો તમે જોઈ શકો કે નદીની અંદર નદીનો પટ હાવખે કોરો જ પડ્યો છે. જોઈ શકો તમે. શું ભરતભાઈ, નાસ્તો કરવાનો? બાકી આપણે અને અમારી સાથે તો જગદીશભાઈ તો સપોર્ટ કરજો, મને કરે એવો. બીજું કે અમે પણ બહુ મસ્ત મસ્ત રીતે બ્લોગ લેતા હોય. મને પણ સપોર્ટ કરો.
અલ્યા પણ